નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. વિજલપુર કૃષ્ણા પાર્ક સોસાયટી ખાતે આજે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. સમયસર ફાયર બ્રિગેડને જાણ કરવાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ આજુબાજુના અને ઘરના રહીશો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગમાં ઘરમાં રહેલો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. બેડ અને તમામ જે સામાન હતો તે બળી જવા પામ્યો હતો. જોકે અન્ય ઘરના રૂમમાં આગ ફેલાઈ ન હતી. આગ પર કાબુ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવા પર જે કાનૂની કાર્યવાહી કરવામાં છે અને તેમને જે સજા આપવામાં આવી છે તેને લઈને નવસારી આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં હતો. નવસારી લુન્સીગુઈ ખાતે તેઓ એકત્ર થયા હતા અને તેઓએ હું પણ ચૈતર વસાવાની સાથે છું એવું કહીને તેઓએ વિરોધ કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવા સામે જે ન્યાય પ્રક્રિયા ચાલી રહી છે તેના તેઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. કાલિયાવાડીના આદર્શ પાર્કની સામે HDFC બેંક જે છે ત્યાં મુખ્ય માર્ગ પર એક ગટર ખુલ્લી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ કન્ડિશનમાં ગટર ખુલ્લી છે. જો એમાં કોઈ પડી જાય, કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે મુખ્ય માર્ગ પર આવી રીતે ગટર ખુલ્લી રહેવી એ કોઈના કોઈ અકસ્માતને નોંધી શકે છે. ત્યારે વ્યવસ્થિત બેરિકેડિંગ કરવામાં આવે અને આ ગટર જે ખુલ્લી છે તેની રિપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. નવસારી LCB કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવાની દિશામાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. નવસારીના જલાલપોર વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની સનસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આંતરરાજ્ય કક્ષાની રીઢા ગુનેગારો તરીકે ઓળખાતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા છે. પોલીસ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા હથિયાર સહિત કુલ રૂપિયા 21,21,00,000નો મુદ્દા માલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35.8°C જ્યારે લઘુત્તમ તાપમાન 28.3°C રહેતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 62% રહ્યો હતો. હવાની ગતિ 5.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઉનાના નેશનલ હાઈવે ઓથોરિટી એક્શન મોડમાં આવી છે. મુખ્ય માર્ગ પર તમામ મકાનો અને દુકાનોને દબાણ હટાવવા માટેની નોટિસ ફટકારતા ભારે ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય ધોરી માર્ગને નડતરરૂપ દબાણો અને સામે કડક વલણ અપનાવવાનું આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મહત્વના એવા બોડેલી વાપી સેક્શન નેશનલ હાઈવે નંબર 56 પર આવેલી પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ગામના મુખ્ય માર્ગની બંને બાજુઓ આવેલા તમામ ઘરો અને વ્યવસાયિક દુકાનો NHAI દ્વારા દબાણ હટાવવા અંગે સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિકો, રહીશો અને વેપારીઓ આલમમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને 3 દિવસમાં પોતાનું દબાણો હટાવી દેવામાં આવે, નહીં તો 30 જૂન સુધીમાં તેઓ પોતાની અરજી નાખી તેનું હિયરિંગ કરાવી લે, ત્યારબાદ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન કરવામાં આવશે તેવું જણાવતા લોકોમાં ફફડાટ આપ્યો છે. અને આ અંગે નવસારીના વાંસદા વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ધનોરી સેવા સહકારી મંડળી 108ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. ધનોરી સેવા સહકારી મંડળી લિમિટેડ ધનોરી 108ની વાર્ષિક સામાન્ય સભા મંડળના કમ્પાઉન્ડ ખાતે યોજાઈ હતી. સભાના પ્રમુખ તરીકે મંડળીના પ્રમુખ અમિતભાઈ નાયકની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, મંત્રી જીગરભાઈ નાયક, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીની 120મી વર્ષની વાર્ષિક સાધારણ સભા મળી. ચીખલી તાલુકાના દેગામ ખાતે આવેલી દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની 120મી વાર્ષિક સાધારણ સભા એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી દેગામના સુથવાડ ગામની 120મી વાર્ષિક સાધારણ સભા દેગામ ખાતે આવેલા પ્રજાતિ સદનના મંડળી પ્રમુખ પરિમલભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જ્યોત્સનાબેન પટેલ, માનદ મંત્રી અશોકકુમાર ગાંધી તેમજ ડિરેક્ટરો અને સભાસદોની આમંત્રિત સભ્ય કિશોરભાઈ હરિભાઈ પટેલ, તાલુકા ખેતી નિયામક ચીખલી આનંદભાઈ અરવિંદભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. પાંડેજી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ આઈ ચેકઅપ કેમ્પ અને તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના સ્ટેશન ખાતે આવેલા આરજીડી મોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં નવસારી પોલીસનો સહયોગ પણ સાંપડ્યો હતો અને નવસારી પોલીસના ડીવાયએસપી એસકે રાય એટલે કે સંજય રાય સાહેબ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ સાથે હળીમળી અને લોકોને ભોજન પણ કરાવ્યું હતું અને જે કેમ્પ યોજાયો હતો તેમાં પણ તમામ દર્દીઓ સાથે અને ડૉક્ટરો સાથે મુલાકાત કરી હતી. નવસારી સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 જૂન 2026ના રોજ જાહેર કરેલા 7 દિવસના હવામાન પૂર્વાનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા સહિત જિલ્લાઓમાં અલગ અલગ દિવસોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27 થી 30 જૂન દરમિયાન નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે. તો 1 થી 4 જુલાઈ દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ પણ જામી શકે છે, જ્યારે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના સેવવામાં આવી રહી છે. નવસારીમાં મોહરમ નિમિત્તે અકીદતભેર તાજિયા જુલુસ નીકળ્યો. શહેરમાં મોહરમ પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત તાજિયા જુલુસ અને વિસર્જન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ પર્વ નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વર્ષે 25 જૂન કતલની રાત અને 26 જૂને આસુરાના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા અકીદતભેર ઇબાદત અને જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ તાજિયાઓનું વિસર્જન પૂર્ણા નદીમાં કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.